નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 સમાચારો સાથે હું છું માનસી સોની। નજર કરીએ ન્યૂઝ ફટાફટ પર। આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ। રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ કરતાં 1% વધુ વરસાદ। ભારે વરસાદની આગાહીના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ। રાજ્યના જુદા જુદા ભાગોમાં છવાઈ શકે છે વરસાદી માહોલ। બોટાદ શહેરમાં વરસ્યો ધોધમાર વરસાદ। પાળિયાદ સ્ટેશન રોડ, ટાવર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા। લાંબા વિરામ બાદ સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશી। દ્વારકા જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં પવન સાથે મેઘમહેર। ભાડથર, કેશોદ, ભીંડા, લાલુકા, ઢાકશેરડી ગામોમાં વરસાદ બાદ સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા। જૂનાગઢના ઘેડ પંથકમાં ભારે વરસાદ પડતા પાળો તૂટ્યો। બામણાસામાં ઓઝત નદીના કાંઠે 160 મીટરનો પાળો બનાવાયો હતો, જે ભારે વરસાદના કારણે તૂટી ગયો। તંત્રએ પોતાની પોલ છુપાવવા રેતીની બાસકી અને માટી નાખી હતી। જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં ફરી વળ્યા વરસાદી પાણી। મૂળિયાશા અને બામણાસા ગામના ખેતરોમાં પાણી ફરી વળ્યા। ખેતરમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળ્યો। મઢડા, આખા સહિતના ગામના ખેતરો પાણીથી તરબોળ। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં વરસાદ વીજળીના કડાકા સાથે પડ્યો। સાંબેલાધાર વરસાદ। નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર। સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ। તમામ તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસ્યા મેઘરાજા। ચોટીલામાં પવન સાથે 3 ઇંચ વરસાદ તો ધ્રાંગધ્રા અને મૂળીમાં 1.5 ઇંચ વરસાદ। પાટડી, સાયલામાં પણ 1 ઇંચ વરસાદ। નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી। મોરબીના ટંકારાના ઓટાળા ગામે પાણીમાં ફસાયા વૃદ્ધ। નદીનું પાણી બેઠા પુલ પરથી વહેતા વૃદ્ધ ફસાઈ ગયા। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પુલ પરથી નદી વહેવા લાગી। અમરેલીમાં પાણીના પ્રચંડ પ્રવાહ સાથે જોખમી રમતનો યુવકનો વીડિયો વાયરલ। લાઠીના શેખ પીપરિયા ગામનો ગાગડિયા નદી પરનો વીડિયો। ગઈકાલે પડેલા 4 ઇંચ વરસાદમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો। યુવકની આવી મસ્તી જીવલેણ સાબિત થઈ શકે। સુરતના ડાંગર પકવતા ખેડૂતોએ મુખ્યમંત્રીને કરી રજૂઆત। નિકાસ ડ્યુટી 20%થી ઘટાડી 10% કરવા અને પોષણક્ષમ ભાવ આપવા રજૂઆત। રજૂઆત સમયે મંત્રી મુકેશ પટેલ અને ધારાસભ્ય સંદીપ પટેલ હાજર રહ્યા। મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતમાં ઉનાળુ ડાંગરનું મબલખ ઉત્પાદન થાય છે। તાપીમાં ડોલવણના ઘાણી ગામે લો લેવલ કોઝવે પર હલકી ગુણવત્તાવાળી કામગીરી કરાઈ। પહેલા જ વરસાદમાં ધોવાયેલા કોઝવેના બંને છેડાઓ પૈકી એક છેડે ગ્રાવલ નાખી કહેવા પૂરતી કામગીરી કરી। મીડિયાના અહેવાલ બાદ ફક્ત એક બાજુ ગ્રાવલ નાખી વહીવટી તંત્રએ સંતોષ માન્યો। સુરત શહેરના ઉધના વિસ્તારમાં પાલિકાની કામગીરી। જર્જરિત ઝૈનબ એપાર્ટમેન્ટ ખાલી કરવામાં આવ્યું। પાલિકા દ્વારા પાણી કાપ તેમજ ડ્રેનેજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા તો DGVCL દ્વારા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા। એપાર્ટમેન્ટ જર્જરી હોવા છતાં 20 પરિવાર વસવાટ કરતા હતા। વલસાડમાં કપરાડા તાલુકામાં પાયાની સુવિધાઓનો અભાવ। બારપુડા ગામે સ્મશાન ભૂમિના અભાવે ચાલુ વરસાદે ખુલ્લામાં અંતિમ વિધિ કરવા ગ્રામજનો મજબૂર। તાળપત્રી બાંધી અંતિમ વિધિ કરતા હોવાનો વીડિયો વાયરલ। વારંવાર રજૂઆત કરી હોવા છતાં સ્મશાન ભૂમિ ન બનાવવામાં આવતા ગ્રામજનોએ મૃત્યુ બાદ પણ હાલાકી ભોગવવી પડે। દાદરાનગર હવેલીની પ્લાસ્ટિક કંપનીમાં લાગી ભીષણ આગ। પ્લાસ્ટિકના કેરેટ બનાવતી કંપનીમાં વિકરાળ આગના પગલે આસપાસમાં અફરાતફરી ફેલાઈ। પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટને પગલે આગ લાગી હોવાનું અનુમાન। 6થી વધુ ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવાયો।